ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની પૂર્ણાહુતિના ભાગરૂપે આણંદ શહેરમાં અમૂલ ડેરી ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો। સૂર્ય નમસ્કાર એ માત્ર યોગ નહીં પરંતુ આત્મા સાથેના જોડાણની પ્રક્રિયા છે। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ મહેસાણાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। આ કાર્યક્રમમાં અમૂલ ડેરીઓના અધિકારીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરવાસીઓ ઉપસ્થિત રહી સૂર્ય નમસ્કાર યોગાભ્યાસમાં જોડાયા હતા। સમગ્ર ગુજરાતમાં અને વિશેષ કરીને સૂર્ય નગરી એવો મોઢેરા ખાતેથી આજે વર્ષના પહેલા દિવસે સૂર્યના પહેલા કિરણને આવકારવાનો આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો। વિશેષ કરીને સૂર્ય નમસ્કાર એ યોગનો એક ભાગ જ છે કે જે આપણા જીવનમાં એને અપનાવવાથી શરીરની તંદુરસ્તી મળે છે, પણ એનાથી વિશેષ મનની પણ તંદુરસ્તી મળે છે। અને આ ભાગદોડવાળી જિંદગીમાં પોતાના શરીર માટે, પોતાના સ્વાસ્થ્ય માટે સવારનો જે સમય છે એ પોતાના શરીરને સમર્પિત કરવા માટે આ યોગનો અને વિશેષ કરીને આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ છે એ આપણા જીવનમાં નિયમ બની જાય તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે। એના સંદેશનો આ સમગ્ર કાર્યક્રમ હતો અને એને વર્લ્ડ રેકોર્ડ તરફ પણ લઈ જવામાં તમામ નાગરિકોએ સહકાર આપ્યો। વિશેષ કરીને અહીંયા આપણા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પણ મોટા સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા અને આ આખો કાર્યક્રમ એ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે અને વિશેષ કરીને આ કાર્યક્રમ એ માનસમાં એક સંદેશાવાહક બને એવો એક આ મુખ્ય અભિગમ રહ્યો। યુનુસ વહરા, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।